સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું સૌથી ટોપ ઉપર હું મારી ચેનલને કેમ રાખું છું એનું તમને કારણ કહું છું। 14 ફેબ્રુઆરી 2020 રોજ મેં પહેલી રીલ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી હતી। આજે 6 વર્ષ જેવો સમય થઈ જવા રહેલો છે। 500થી વધુ રીલ્સ ઓલરેડી અપલોડ કરી ચૂકેલો છું। આ ઇન્સ્ટાગ્રામની વાત કરું છું, યુટ્યુબની તો હું વાત જ નથી કરતો। આના પર સૌથી વધુ મહેનત કરવી પડે, સ્ક્રિપ્ટ કરવી પડે, લખવું પડે, રિસર્ચ કરવું પડે, રેકોર્ડિંગ કરવું પડે, એડિટિંગ, સોશિયલ મીડિયાનું બધું મેનેજમેન્ટ કરવું પડે। મારી જોડે કોઈ ટીમ નથી। એ વાતનું પણ મારે ધ્યાન રાખવું પડે કે કોઈ વાદ વિવાદ ના થાય, કોઈ ઝઘડા ના થાય, કોઈ તુફાન ના થાય, સમાજમાં અશાંતિ ફેલાય, ગાળો બોલીએ, કમ કપડાં પહેરીએ, સંસ્કૃતિનો અપમાન થાય, પૈસા પણ નથી લીધા અને સાથે સાથે પારિવારિક, સામાજિક, વ્યવસાયિકની ઘણી બધી સમસ્યાઓ એને બધું જ ધ્યાનમાં રાખીને તહેવારો, ઉત્સવ, મોજ મસ્તી, પાર્ટી બધું જ છોડીને એક લક્ષ્ય સાથે આગળ વધી રહેલો છું। વાંચવાનું પણ ચાલુ છે અને ઘણું બધું બીજું પણ ચાલુ છે। આનું શું રિઝલ્ટ આવશે, શું રિઝલ્ટ નહીં આવે મને ખબર નથી, પણ કામ કરી રહેલો છું। આજે હું જે કામ કરી રહેલો છું એમાં 99.99% પોઝિટિવ ફીડબેક આવે છે, નેગેટિવ ફીડબેક ન બરાબર આવે છે। આટલા 500થી વધુ રીલ્સ બનાવી છે અને પ્રોપર પ્યોર એજ્યુકેશન, ઇન્સ્પિરેશન, અવેરનેસ ઉપર મેં વાત કરી છે। આજે હું વાત કરું છું પોતે ફેમસ થવા માટે, પોતાનું નામ મોટું કરવા માટે નથી કરતો ભાઈઓ બહેનો। નામ મોટું કરવું હોય, ફેમસ થવું હોય તો ઘણું બધું મારી જોડે છે ફેમસ થવા માટે, પણ હું એનો યુઝ નથી કરતો। હું એટલા માટે શેર કરું છું, મેં પહેલાં કીધું ને વિડીયોમાં કે આપણા એરિયાને વાસ્તવમાં આપણે પ્રોગ્રેસ કરવો હોય, આદિવાસી સમાજનું નામ આગળ લઈ જવું હોય તો ઘણી બધી મહેનત કરવી પડે, ઘણું બધું ધ્યાનમાં રાખવું પડે, ઘણું બધું છોડવું પડે, સ્ટ્રગલ કરવી પડે। સમાજ આપણો સપોર્ટ ના કરે, પરિવાર આપણો સપોર્ટ ના કરે, તેમ છતાં પણ લગાતાર કામ કરતા રહેવું પડે ભાઈઓ બહેનો, ડિસિપ્લિનથી। એટલે પોતાના ફિલ્ડના બાદશાહ બનો, ડેલી કામ કરો અને લગાતાર કામ કરો તો જીવનમાં કશું મળશે, જીવનમાં ખુશીઓ આવશે, સમાજનું નામ રોશન થશે, આપણા એરિયાને આપણે આગળ બધા મળીને લઈ જઈ શકીશું।